આજે આપણે જોઈએ હોલા જેવડી ગાય, મિત્રના સુંદર કાંકરેજ બળદ અને આપણી પાડી કે જે હવે થઈ ગઈ મોટી. જય માતાજી મિત્રો. આજે સવારના મેં આઈસી વોટ જોયો તો ત્યાં જારી લગાવવાનું કામ હતું ચાલુ અને આ બધી ફેન ફોલોઈંગ તો ભેગી ને ભેગી જેવો કેમેરો ચાલુ એટલે કામ બંધ. પછી હું આવી ગયો આઈસી વોટ ની અંદર તો પતરા લગાવવાનું કામ થઈ ગયું તો એકદમ ઓકે. બસ આ વેન્ટિલેશન માટે વચ્ચેના પતરા લગાવવાના હતા બાકી. તો એ બધી વસ્તુ હું જોતો હતો ત્યાં મારો મિત્ર બાઘો મને એ બધું સમજાવવા માટે આવી ગયો. બાઘો જેમ જેમ મને એક એક વસ્તુ સમજાવતો જાય એમ એમાં ભાઈ અહીંયા દાંત કાઢતા જાય. પછી હું આઈસી વોટ નવામાંથી આવી ગયો જૂનામાં અને આ વોર્ડ ની અંદર આવતા જ મને દેવાયત પંડિતની વાણી યાદ આવી ગઈ. પંડિતજીએ કીધું છે કે આવનારા સમયમાં હોલા જેવડી ગાય થશે કે જે તમે અહીંયા જોઈ શકો છો. આ જુઓ બાજુમાં ઉભેલી વાછડી છે ને એની બાજુમાંથી આ ગાય જાય છે. ગાય મોટી કે વાછડી? એ નાનકડી એવી ગાય જોઈને હું આવી ગયો મારા મિત્રની વાડીએ કે જ્યાં સુંદર મજાના ને ખૂબ રૂપાળા કાંકરેજ બળદ હતા. આ બંને બળદને મેં આજથી 1 વર્ષ પહેલા જોયા હતા ત્યારે નનકા વાસડા હતા પણ હવે બળદ થઈ ગયા છે. ખૂબ ચાકરી કરી. પછી એ બંનેમાંથી એકને છોડ્યો ને છોડીને થોડો હલાયો તો હલાયા ભેગે તો સીધો એ આપણી ઉપર આવવા માંડ્યો. પછી મૂકી દીધો એને ખુલ્લો ને ખુલ્લો મૂક્યા ભેગે સીધો ગયો ખેતરમાં અને હું આવી ગયો ફરીથી પાંજરાપોર આયા ભેગે સીધો આવ્યો આઈસી વોર્ડ ની અંદર. આ વોર્ડ ની અંદર આપણે ભાઈબંધ પતરા ચડાવવાનું કામ કરતો હતો. ભાઈબંધે મારી નજરની સામે સચોટ રીતે પતરું ચડાવી દીધું ઉપર ને આપણે આવી ગઈ મોજ આપી દીધી અને સાબાસી. ત્યાંથી પછી હું આવી ગયો મારા એક બીજા મિત્રની વાડીએ કે જ્યાં આપણે પાડી ચરવા મૂકી છે. તો હવે તમે જુઓ આપણી પાડીને બરાબર જોઈને મને કહો કે 25 દિવસની અંદર પાડીની અંદર શું ફરક પડ્યો. પાડીને જોયા પછી આપણે જોઈ પિંગલાને, કારણ કે પિંગલા પણ આ જ વાડીએ છે અને બીજી 2 વાછડીઓ પણ હતી એ આપણે જોઈ. પિંજરાની બારે બાંધેલી વાછડીઓ જોયા પછી પિંજરાની અંદર પૂરેલા પાડુડા જોયા કે જે સુંદર મજાના હતા. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.